નમસ્તે મિત્રો આ વિડીયો આપણે જોવાના છીએ કે લર્નર લાયસન્સ આવ્યા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની અપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવી, એનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું. લર્નિંગ લાયસન્સ માટેનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે મેં એક અગાઉ વિડીયો બનાવ્યો હતો. જો તમારે લર્નિંગ લાયસન્સ કઢાવવાનું બાકી હોય તો એ વિડીયો જોઈજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ચાલો જોઈએ કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની અપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવી. તો મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમમાં સર્ચ કરવાનું પરિવહન. તો સર્ચ કર્યા બાદ તમને પહેલી જ વેબસાઇટ દેખાશે પરિવહન સેવાની. તો તમારે આની ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ પ્રકારનું ઇન્ટરફેસ થશે. આ વેબસાઇટમાં તમારે ઉપર મેનુમાં ઓનલાઈન સર્વિસ તેના પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી એમાં ત્રીજો ઓપ્શન ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી નવું એક પેજ ખુલશે જેમાં તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું અહીંથી. તો આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરીશું. ત્યાર પછી નવું એક પેજ ખુલી જશે. તો તમે આમાં જોઈ શકો છો ડ્રાઇવિંગ લાયસન્સને લગતી તમામ સેવાઓ તમે અહીંથી કરી શકો છો. આમાં તમારે આવું એક પોપઅપ આવશે, આને તમારે કેન્સલ કરી દેવાનું છે. આ બધા ઓપ્શનમાં તમને અપોઇન્ટમેન્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ એક સ્ક્રીન દેખાય છે તમને. આમાં તમને ઉપર મેનુમાં સ્લોટ બુકિંગમાં બીજો ઓપ્શન ડીએલ ટેસ્ટ સ્લોટ બુકિંગ તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અપોઇન્ટમેન્ટ લેવા માટે તમને બે ઓપ્શન જોવા મળશે, એક એપ્લિકેશન નંબર અને લર્નર લાયસન્સ નંબર. આ બેમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો. મેં અહીંયા એપ્લિકેશન નંબર સિલેક્ટ કર્યો છે, તો હું અહીંયા એપ્લિકેશન નંબર નાખી, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ ભરી સબમિટ બટન ઉપર ક્લિક કરીશ. ત્યાર પછી તમારી સામે આ એક સ્ક્રીન આવી જશે જેમાં તમે તમારા લર્નર લાયસન્સની વિગતો જોઈ શકશો. તો તમે જેના માટે પણ ફોર્મ ભર્યું હોય એ ઓપ્શન અહીં દેખાય છે. અહીં તમારે જેટલા પણ ઓપ્શન હોય એ બધામાં ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી પ્રોસેસ ટુ બુક તેના પર ક્લિક કરવાનું. ત્યાર પછી તમારી સામે નવું એક પેજ આવી જશે. અહીંયા તમે કેલેન્ડર જોઈ શકો છો. કેલેન્ડરમાં જે પણ લીલા રંગના આંકડા છે તે તારીખે તમે આ પરીક્ષા દેવા જઈ શકશો. અહીંથી તમે આગળની તારીખ જોઈ શકો છો. તમારે જે પણ તારીખે ટેસ્ટ દેવા જવું હોય તે તારીખ પર ક્લિક કરવાનું. ત્યાર પછી બાજુમાં એક ટાઈમ ટેબલ આવી જશે. આમાં તમે જે તારીખ સિલેક્ટ કરી એ તારીખે કેટલા વાગ્યે તમારે ટેસ્ટ દેવા જવું છે એ ટાઈમ સિલેક્ટ કરવાનો. જેમ કે મારે 1 વાગ્યાના સમયગાળામાં જવું છે તો હું 12 અને પછી 13 તો એની સામે હું સિલેક્ટ કરીશ. ત્યાર પછી બુક સ્લોટ તે બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે અહીં ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઉપર ઓટીપી ગયો છે એ ઓટીપી અહીંયા નાખવાનો છે અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી મિત્રો ફાઇનલ સબમિટનું પેજ આવી જશે. તમે કઈ તારીખ અને કયો સમય નક્કી કર્યો એ તમને જોવા મળશે. જો હજી પણ તમારે ફેરફાર કરવો હોય તો બેક બટન ઉપર ક્લિક કરવાનું અને જો તમને યોગ્ય લાગે તો કન્ફર્મ ટુ સ્લોટ બુકિંગ એના પર ક્લિક કરવાનું. તો આપણું આ ફોર્મ ભરાઈ ગયું છે. હવે તમારે આની પ્રિન્ટ લઈ લેવાની છે, તો એના માટે પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે મિત્રો આની તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે. જે તારીખ બુક કરી એ તારીખે તમારે આરટીઓ જવાનું અને સાથે આધાર કાર્ડની કોપી, લર્નર લાયસન્સની કોપી ને આપણે જે અત્યારે ફોર્મ ભર્યું એની કોપી. તો આટલા ડોક્યુમેન્ટ્સ લઈને તમારે આરટીઓ જવાનું રહેશે અને સાથે તમારું બાઇક પણ લઈ જવું. અમુક આરટીઓમાં પોતાનું બાઇક લઈ જવાનું કહે છે અને અમુક આરટીઓમાં ત્યાંનું જ બાઇક હોય છે. તો તમારે અગાઉ જાણી લેવું કે તમારા આરટીઓમાં કઈ રીતના છે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.